આ ટેસ્ટી ડીશ ફક્ત 5 મિનિટમાં રેડી થઈ જશે. તો શરૂ કરીએ બનાવવાનું. 2 થી 3 ચમચી તેલ, રાઈ નાખીશું. રાઈનું પ્રમાણ ઓછું રાખવું. થોડું જીરું નાખીશું. રાઈ જીરું તતડી ગયા પછી ડુંગળી નાખીશું. એમાં અહીંયા મેં એક મોટી ડુંગળીને પતલી સમારી લીધી છે અને આપણે એને સાતળી લઈશું તેલમાં. અને ગેસની ફ્લેમ આપણે ધીમીથી મીડિયમ જ રાખવાની છે. હવે આ પૌવાને વધુ ટેસ્ટી બનાવવા માટે થોડા સિંગદાણા નાખીશું. કઢી લીમડો નાખીશું એમાં અને એને પણ આપણે મિક્સ કરીને સાંતળી લઈશું. થોડી વાર માટે આપણે આવી રીતે હલાવતા રહેવાનું એટલે ચોંટી ન જાય. તો તમે જોઈ શકો છો અહીંયા ડુંગળીનો કલર આપણો થોડો બદલાઈ ગયો છે. ડુંગળી અડધી આપણી ચડી ગઈ હોય એવું લાગે છે. ડુંગળીનું પ્રમાણ તમે પૌવાના હિસાબે રાખી શકો છો, વધતું ઓછું. એને આ રીતે આપણે પતલી સાઈઝમાં કરીશું તો જલ્દી ફટાફટ ચડી જશે. અને હવે એમાં 2 લીલા મરચાં સમારેલા એડ કરીશું અને એને પણ આપણે સાંતળી લઈશું. જો તમે સ્પાઇસી ખાતા હોવ તો મરચાંનું પ્રમાણ તમે વધારે રાખી શકો છો. 1 મોટી ચમચી લાલ મરચું એડ કરીશું. ચપટી હળદર નાખીશું. ગરમ મસાલો એડ કરીશું 1 ચમચી. મીઠું નાખીશું 1 ચમચી. મીઠું વધુ પડતું એડ ન કરવું. અને આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. અને ડુંગળી ચેક કરી લઈએ આ રીતે. તો ડુંગળી ચડી ગઈ છે અને મેં પૌવા 2 પાણીથી ધોઈ લીધા હતા. અને તમે જોઈ શકો છો કે ડ્રાય પણ થઈ ગયા છે. તો હવે આપણે એડ કરીશું. 3 વ્યક્તિને થઈ રહે એટલા મેં પૌવા અહીંયા લીધા છે. તમે ક્વોન્ટિટી વધુ ઓછું કરી શકો છો તમારી રીતે. પૌવા બનાવતી વખતે હંમેશા ચાળણાથી આપણે ચાળી લેવાનું એને અને 2 પાણીથી ધોઈને જ આપણે યુઝ કરવાના, જેથી નકામો કચરો નીકળી જાય. અડધા લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ થોડી ખાંડ એડ કરીશું. મિક્સ કરી લઈશું. ખાંડનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો છો. ગેસની ફ્લેમ બંધ કરીને ધાણા ભભરાવી લઈશું. થોડી સેવ નાખીશું. તમે આલુ સેવનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા મેં બેસનની ઝીણી સેવનો ઉપયોગ કર્યો છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.